દુનિયાને જોયા વગર દુનિયાના લોકોની મદદ કરવાથી બીજું રૂડું શું હોઈ શકે? આજે વાત કરવી છે સુરેન્દ્રનગરના રાજેશભાઈની, કે જેઓ પોતે પ્રજ્ઞાચક્ષુ છે, પરંતુ છેલ્લા 25 વર્ષોથી વિધવા બહેનો અને તેમના પરિવારના બાળકોને ઇંગ્લિશ સ્પીકિંગ, કમ્પ્યુટર લર્નિંગ અને અન્ય વ્યવસાયલક્ષી સ્કિલ્સ શીખવાડી રહ્યા છે અને તેઓને પગભર પણ બનાવી રહ્યા છે. તો ચાલો જાણીએ રાજેશભાઈની આ પ્રેરક સેવા વિશે. એક અંધ માનવતાવાદી જેના હૃદયમાં વિશાળ કરુણા અને માનવ સેવા માટે અપૂર્વ સમર્પણ છે, એવી મહિલાઓ જેની પાસે કોઈ સહારો નથી, આવામાં તેમના માટે સૌથી મોટો સહારો બન્યા રાજેશભાઈ રાવલ, જે પોતે અંધકારને અપનાવી બીજાના જીવનમાં મદદરૂપ બની પ્રકાશ ફેલાવવાનું સતત કાર્ય કરી રહ્યા છે. બે નાના બાળકો સાથે આ દીકરી બોટાદ જઈ રહી હતી અને મારે પણ બોટાદ જવાનું હતું. સતત રડતી આ મહિલાને જોઈને મને સેજ કરુણા થઈ અને મેં એનો સવાલ કર્યો કે દીકરી કેમ રડે છે? એટલે મને એને જવાબ આપ્યો કે મારું નામ રેખા છે, હું બે નાના બાળકોની માતા છું. મારા પતિનું અવસાન થયા પછી સાસરિયામાંથી મને જાકારો મળ્યો છે અને બોટાદ મારા મામા જે નિસંતાન છે એને મારો સ્વીકાર કર્યો છે, એટલે હું બે બાળકોને લઈને ત્યાં જઈશ, એ હીરા ઘસવાનું કામ કરીશ અને મારા બંને બાળકોને હું મોટા કરીશ. ત્યારે મારા મગજમાં એક ઝબકારો થયો કે ભાઈ મારી સામે બેઠેલી એક વિધવાની જો આ કથા હોય તો સમાજમાં તો આવી ઘણી બધી વિધવા બહેનો હશે, એને કોણ મદદ કરતું હશે? એટલે મેં સંકલ્પ કર્યો કે હવે મારે જે કામ કરવાનું છે એ મારી સમગ્ર જિંદગી વિધવા બહેનોના કલ્યાણ માટે હું વાપરીશ. હું સુરેન્દ્રનગર, જોરાવનગર, વઢવાણ, રતનપર, દુધરેજ આ બધા વિસ્તારમાં સાયકલ લઈને શેરીએ ફર્યો અને મેં એનું ફોલોઅપ કર્યું કે વિધવા બહેનો કેટલા આ વિસ્તારમાં. જે બહેનોની ઉંમર 40 વર્ષ સુધીની હતી એવા 51 વિધવા બહેનોની એક યાદી તૈયાર કરી. યાદી તૈયાર કર્યા પછી એ બહેનોને રાજ્ય સરકાર તરફથી આર્થિક સહાય મળે એ માટેનું પેપર વર્ક અમે શરૂ કર્યું. એ લોકોને પેન્શન ચાલુ કરાયું. એ સિવાય એ બહેનોને દિવાળીના પ્રકાશના પર્વો પર મીઠાઈ ફરસાણ મળે, બાળકોના શિક્ષણ માટે એને શૈક્ષણિક કીટ મળે અને સાથે સાથે એ લોકોને સાડીનું વિતરણ થાય અને એના જે પારિવારિક પ્રશ્નો છે એ લોકો સાથે સમાધાન થાય અને એના પ્રત્યે એક સિમ્પતિ ઊભી થાય એવું વાતાવરણ ઊભું કરવાનું અમે કામ કર્યું. તેમની સંસ્થામાં વિવિધ પ્રકારની ઉપયોગી કુશળતાઓ જેવી કે અંગ્રેજી ભાષા, સિલાઈ, બ્યુટી પાર્લર ટેકનિક્સ અને કમ્પ્યુટર શીખવીને આ મહિલાઓને આત્મનિર્ભર બનાવવામાં મદદ કરે છે. ટ્રિપલ સી શીખવા માટે આવી હતી પહેલાં. અહીંયા 3 મહિનાના માત્ર 600 જ રૂપિયા હોય છે. હું બહાર ગઈ હતી પૂછવા, ત્યારે મને 3500 રૂપિયા માત્ર ટ્રિપલ સીના કીધા હતા અને ટેલીના 4500 કીધા હતા. એ મને બહુ મારા માટે વધારે ખર્ચો કહેવાય, એટલા માટે મેં અહીંયા જ કર્યું. અહીંયા માત્ર 200 રૂપિયામાં 1 મહિનો એમ 3 મહિના કોર્સ કરાવે છે. જે 51 બહેનોથી ચાલુ થયેલી સંસ્થા અત્યારે 1370 જેવી બહેનો અત્યારે લાભ લઈ રહી છે ને બધા બહેનોને મદદરૂપ. કોઈ એમ ન સમજે કે એમના પિયરમાં આવી હોય ને એવું એમને લાગે કે બાપના ઘરે આવી હોય, ભાઈના ઘરે આવી હોય એવું એમને અનુભવ થાય. અત્યાર સુધી મેં 125 સ્ટુડન્ટને ક્લાસીસ કરાવ્યા છે અને એમાંથી અમુક લોકો અત્યારે પગભર બી થઈ ગયા છે. અને રાજેશ સરનું કહેવું એવું છે કે આપણે એ લોકોને પૈસા આપશું તો ટૂંક સમયમાં પૂરા થઈ જશે, પણ આપણે એમને આ તાલીમ આપીએ તો એ આગળ એમના જીવનમાં ઉપયોગ થાય, એમના પગભર ઉપર ઊભા થઈ શકે. અહીંયા સાધારણ ફેમિલીમાંથી જે બિલોંગ કરતી હોય છે, જે વર્કર્સ છે, નાના ઘરમાંથી અહીંયા અનમેરિડ, મેરિડ બંને લોકો આવે છે. તેમનું આ અભૂતપૂર્વ કાર્ય આટલે જ નથી અટકતું. આર્થિક રીતે નબળા, HIV પોઝિટિવ કે દિવ્યાંગ એવી મહિલાઓને ફ્રી ભોજન પણ આપવામાં આવે છે. 51 માતાઓને અમે પસંદ કરેલા છે અને એ માતાઓને દરરોજ ગરમા ગરમ દાળ, ભાત, શાક, રોટલી સાથેનું ટિફિન એના ઘરે પહોંચે. જે સશક્ત છે અહીં રૂબરૂ લેવા આવે, બાકીનાને રિક્ષામાં એના ઘરે પહોંચતું થાય એવી વ્યવસ્થા અમે કરી છે. એ માતાઓની ઈચ્છા હોય એ પ્રમાણે અમે શાક પણ બનાવીએ છીએ. એને પૂછીએ અમે આગલા દિવસે કે તમારે શું ખાવાની ઈચ્છા છે. એટલે સામાન્ય રીતે જે માતાઓ ડિમાન્ડ કરતા હોય છે એવું ભોજન, એને પૌષ્ટિક ભોજન એને સન્માનપૂર્વક આપવાનું અમારું આયોજન છે. રાજેશભાઈ સાથે બીજા ઘણા લોકો તેમના આ સારા કાર્યમાં રાજેશભાઈને આર્થિક રૂપે ઘણી મદદ પણ કરી રહ્યા છે. પ્રેગ્નન્સી પીરિયડમાં પણ બહેનો આ સંસ્થા સાથે જોડાયા છે અને અમે અત્યાર સુધીમાં વિધવા બહેનોની 35 દીકરીઓના લગ્ન માટે, વિધવા બહેનોની દીકરીઓના લગ્ન થાય ત્યારે અમે એને કરિયાવર આપવાનું આયોજન કરેલું છે.
એકબીજાને આવી જ રીતે સહારો આપી આપણે સમાજમાં ઘણું સારું કાર્ય પણ કરી શકીએ છીએ. ગુડ ન્યૂઝ ગુજરાત માટે સુરેન્દ્રનગરથી બ્રિજેશ ત્રિવેદી અને ટીમનો રિપોર્ટ.